शिव समो दाता नहीं, विपत विदारणहार, लजिया मारी अंबाजी मां राखजो, शिव नंदी के सवार, लजिया मारी राखजो, शिव नंदी के सवार। प्रभु अंतरनियावा, रह जन्मो जन्म तारो साथ। प्रभु अंतरनियावा, रहे जन्मो जन्म तारो साथ। शिव छोड़ता ना मारो, जन्मो जन्म तारो साथ। प्रभु अंतरनियावा, रहे जन्मो जन्म तारो साथ। જ્યારે ચંદ્રને શાપ મળ્યો, એની કાયા ગળવા લાગી। જ્યારે ચંદ્રને શાપ મળ્યો, એની કાયા ગળવા લાગી। શિવજીનું तप करी, दिल में लगन लागे। सिर पर धारण की दो, एनो शाप मिटावी दीधो। सिर पर धारण की दो, एनो शाप मिटावी दीधो। प्रभु अंतरनियावा, रहे जन्मो जन्म तारो साथ। बाणासुर बलवंतो, शिवजी ने बहु प्यारो। बाणासुर बलवंतो, शिवजी ने बहु प्यारो। वाजियाना मेणा थी, बनी गयो ओशियाड़ो। वाजिया मेला भागी, पुत्री रतन पायो। वाजिया मेला भागी, पुत्री रतन पायो।
प्रभु अंतर लियावा, रह जन्म जन्म में थारो साथ। शिवजी हता तपमा, पार्वतीए पुत्र घड्यो। જ્યારે શિવજી હતા તપમાં, પાર્વતીએ પુત્ર ઘડ્યો। માના વચને માટે શિવજી સાથે લડ્યો। માના આશીષ મળ્યા, દેવોમાં બળો બન્યો। માના આશીષ મળ્યા, દેવોમાં બળો બન્યો। પ્રભુ અંતર લીયાવા, બ્રહ્મ સમાજ ગાંધીનગર બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી દિવ્યભાઈ ત્રિવેદી અને વર્ષાબેન ત્રિવેદી, દિવ્યભાઈના માતા શ્રી વર્ષાબેન ત્રિવેદી અને દિવ્યભાઈ ત્રિવેદી અહીંયા આવ્યા છે। એમના દ્વારા પણ પૂજન થઈ ચૂક્યું છે। અખિલ ભારતીય નાગર પરિષદના અધ્યક્ષ શ્રી ચંપકભાઈ જોશી આપણા આમંત્રણને માન આપીને ખાસ આજે અહીંયા પધાર્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચંપકભાઈ જોશીને પોથી પૂજન માટે લાવવા માટે વિસનગર નાગર પરિવાર મહેસાણા ચેપ્ટરના પ્રમુખ શ્રી હરેશભાઈ પંડ્યાને વિનંતી કરી। હરેશભાઈને વિનંતી કે આપ આદરણીય ચંપક દાદાને શ્રી ધવલભાઈ માંડવિયા પણ આજે શિવકથા સેવા સમિતિના આમંત્રણને માન આપીને પધાર્યા છે। ધવલભાઈને વિનંતી કે આપ પોથી પૂજન માટે પધારો।
સૌ શિવ ભક્તોનું હૃદયથી સન્માન કરે છે, વંદન કરે છે. દેવ અને દાનવ એ કોઈ વ્યક્તિ નથી, પણ વૃત્તિ છે. દેવ કે દાનવ લગભગ સરખા જ દેખાય, પણ એ વૃત્તિથી અલગ પડતા હોય છે. બંનેની પાસે શક્તિ છે, પણ દેવની શક્તિ એ સત્વગુણ પ્રધાન હોય છે અને દાનવ એ તમોગુણ પ્રધાન છે. તારકાસુર બહુ મોટો તપસ્વી હતો. હજારો વર્ષ તપ કરીને એને બ્રહ્માજી પાસેથી માગી માગીને વરદાને એવું માગ્યું કે જે બીજા કોઈને પરેશાન કરી શકે. દાનવ હજારો વર્ષની તપશ્ચર્યા કરીને પણ સુધરી ન શકે, એની વૃત્તિમાં પરિવર્તન ના આવે. જ્યારે દેવની વૃત્તિ એ હંમેશા દેવાની હોય છે અને દાનવની વૃત્તિ હંમેશા દમનની હોય છે. બ્રહ્માજીને પસંદ કરીને એને અમરત્વનું વરદાન માગ્યું ને, પણ બ્રહ્માજીએ એ વરદાન આપવાની અસમર્થતા બતાવી. તો એણે એવું વિચાર્યું કે ભાઈ આમ દાનવો ચતુરાઈ બહુ કરે, કારણ કે દાનવો હંમેશા એવું સમજતા હોય કે એ ભગવાનથી પણ બહુ મોટા છે અને એની ચતુરાઈ હોય, પણ ચતુરાઈ ક્યારેય એ ઈશ્વરથી મોટી તો ન જ હોઈ શકે. અને એને ચતુરાઈ કરીને શિવજીના પુત્રથી પોતાનું મોત થાય એવું વરદાન માગ્યું. શિવજી સમાધિમાં લીન હતા અને એ સમાધિને તોડાવીને પાર્વતી સાથે શિવના વિવાહની કથા આપણે ગઈકાલ સુધીમાં સાંભળી છે. પણ આ વૃત્તિથી પર કરનારી આ કથા છે. સૃષ્ટિના સર્જક એવા શિવજી સૃષ્ટિ પર આવેલી આફતને દૂર કરવા, પોતાનું સર્જકત્વ સાર્થક કરવા શિવ સમાધિની અવધૂત મસ્તીનો ત્યાગ કરીને સાંસારિક લીલા ગ્રહણ કરે છે. શિવકથા વૃત્તિને શુદ્ધ કરનારી છે. દાનવ વૃત્તિને દેવ વૃત્તિમાં બદલતી પરમ કલ્યાણ કરનારી અસુરવદની આસુરી વૃત્તિના વદની કથા કહેવા માટે માં વાગ્વાદિનીનું આહવાન કરવા આદરણીય લંકેશ બાપુને વિનંતી કરીએ છીએ. શ્રી ગણેશાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. સદગુરવે નમઃ. સુખેશ્વરાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાસनं હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબર નાનારત્ન વિભૂષિત મૃગમદા મોદાન્કિતાં ચંદન જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રત્કલ્પિત
पात्रे घृतं पायश भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं फणित शाकानामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु। छत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मलं वीणां भेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टांगं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। आत्मा त्वं गिरिजामति सहचरा प्राणः शरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तदखिल शम्भो तवाराधन शिवो तवाराधन करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परा
विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। नागेन्द्रहराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकराय नमः शिवाय। शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति
शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा। आइए अनाथ नाथ विश्वनाथ, कल का दिन बहुत ही आनंदमय था। खूब आनंद से भगवान विश्वनाथ के विवाह संस्कार किए। शिव पुराण में संपूर्ण भगवान शिव का वांगमय स्वरूप है। वाणी के द्वारा वर्णन किया हुआ महादेव का स्वरूप। आइए उस स्वरूप को याद करते हैं, उस देव को याद करते हैं जिसका कोई नहीं होता, उसका अनाथ नाथ भगवान विश्वनाथ होता है। आइए उस महादेव को सर्वप्रथम याद करते हैं। हर हर महादेव शंभो। આજે તમે બધા સ્ટાર્ટ કરો, 7 દડા મેં બોલે હવે આજે તમે આરંભ કરો, પછી રાજભા આરંભ કરે। હા
મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર મહાકાલ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર મહાકાલ શંભો શેષનાગનો ગલપટો કરી શિવજી ગયે અખંડ તપસ્યા ધારણ કરે જય જય ભોલેનાથ શિવ સમો દાતા નહીં વિપત વિદારણ મહાદેવ લજિયાય મારે રાખજો શિવ નંદી હર હર મહાદેવ હર હર વિશ્વનાથ હર હર મહાદેવ વિશ્વનાથ હર હર મહાદેવ હર હર વિશ્વનાથ હર હર મહાદેવ વિશ્વનાથ હર હર મહાદેવ વિશ્વનાથ હર હર મહાદેવ વિશ્વનાથ હર હર મહાદેવ બોલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય સુખેશ્વર મહાદેવ કી નમ પાર્વતી હર હર મહાદેવ મહાદેવ ગઈકાલે ખૂબ જ હૃદયથી આનંદ કર્યો. ભગવાન શિવ અને
પાર્વતીના વિવાહ સંસ્કારના દર્શન કર્યા. ખૂબ જ પાવનકારી પ્રસંગ, મંગલકારી પ્રસંગ. ઘણા વર્ષોની તપશ્ચર્યા પાર્વતીએ દેવાધિદેવ મહાદેવ માટે જે કરી તે પરિપૂર્ણ થઈ અને સાચા હૃદયથી તમે જેનું ભજન કર્યું હોય, પ્રભુને કેદ કરવાનો એક હૃદયનો તાર કાફી છે. મનુષ્ય પાસે 3 ઉપલબ્ધિયા છે. એ 3 વસ્તુ એવી છે કે એની પાસે ખૂબ મહત્વ, એની એક ઉપલબ્ધિ, એની એક સિદ્ધિ કહી શકાય. મનુષ્ય પાસે તન, મન અને ધન, એમાં ભલે એ તન અને ધન ઘર પરિવાર માટે એ દઈ દે, પણ મન એ પ્રભુ સિવાય કોઈને ન દેવું. પાર્વતીએ નાનપણથી જ શિવ પ્રત્યે એનું મન રાખેલું, એ સિદ્ધિ પ્રાપ્ત થઈ. મનોમન પ્રસન્ન. મેના કહે, હે પાર્વતી, આમ તો તું જગત જનની છે, તને હું શું કાંઈ કહી શકું, પણ આ લોકાચારના અનુસાર હે પાર્વતી, હું તને 2-4 શિખામણો દઉં છું, તું તારા જીવનમાં રાખજે. અને દરેક માતા પોતાની દીકરીને એ સારી શિખામણ દેને દે છે. આંસુ અને દીકરી એક સમાન છે. આંસુ આવે છે વહી જવા માટે, દીકરી ક્યાં આવે છે રહી જવા માટે. મેના કહે, પાર્વતી, આમ તો તું જગત જનની માતા છે, હું તને શું કહું, પણ આ લોકાચાર, આ સંસારના અનુસાર મારે તને કાંઈ કહેવું પડે. કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. હે પાર્વતી, તું સદા શિવના ચરણનું પૂજન કરજે, એનું ધ્યાન કરજે. અને સ્ત્રીઓનો એ જ ધર્મ છે, એનો પતિ જ દેવ છે. પાર્વતી, સ્ત્રી માટે એનો પતિ જ દેવ છે, બીજો કોઈ દેવ નથી. વચનો કહેતા કહેતા મેનાના આંખમાં આંસુ આવ્યા. દીકરીના વિદાય સમયે માતા એની વેદના શું હોય, એનું હૃદય શું હોય, એ માતા જ જાણી શકે. પાર્વતીને શિખામણ દેતા દેતા મેનાને આંખમાં આંસુ આવી ગયા અને આકાશ તરફ દ્રષ્ટિ કરીને કહે, મેના, કત બીધી સૃજી નારી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી. ભઈ અતિ પ્રેમલ બિકલ મહતારી, ધીરજુ કિન્હ કુ સમય બિચારી.
આકાશ તરફ મેના દ્રષ્ટિ કરીને કહે, હે વિધાતા, તે શા માટે નારીની રચના કરી? ત્યાં જગતમાં શા માટે નારીને ઉત્પન્ન કરી? કે જેને પરાધીન થઈને આખી જિંદગી રહેવું પડે, એને સ્વપ્નમાં પણ નારીને સુખ ના મળે. અત્યંત મેના આકુળ વ્યાકુળ થઈ અને ખૂબ વિચારે કે અત્યારનો સમય મારે ધીરજ રાખવા જેવી છે. ધીરજ ઉકીને કુ સમય બિચારી. હે પાર્વતી, ધાન્યા પતિવ્રતા નારી ધાન્યા પૂજ્યા વિશેષતઃ. પાર્વતી પતિ જ પરમેશ્વર છે અને જે સ્ત્રી પતિની સેવા કરે પાર્વતી, એ આ લોકમાં સંપૂર્ણ ભોગ સુખ ભોગવી અંતે કલ્યાણમય ગતિને પામે છે. પાર્વતી પાર્વતી અનેક સ્ત્રીઓ છે જે બ્રહ્મા વગેરે દેવો પણ એને માનનીયા ગણે છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધતી, શાંડિલી, શતરૂપા, અનુસૂયા, લક્ષ્મી, સ્વધા, સતી, સંગના, સુમતિ, શ્રદ્ધા, સ્વાહા, અહલ્યા, સીતા, દ્રૌપદી, તારા, મંદોદરી, બીજી અનેક સ્ત્રીઓ જે પોતાના પતિવ્રતા ધર્મના કારણે અને એના બળના કારણે મહાન કહેવાય છે. બ્રહ્માદિ દેવોમાં પણ એ સ્ત્રીઓ માનનીય છે પાર્વતી, અને એનો તેજ શ્રેષ્ઠ ધર્મ છે. બીજો કોઈ ધર્મ નથી પાર્વતી. સ્ત્રીએ હંમેશા પતિ ભોજન કરી દે ત્યારબાદ જ કરવું જોઈએ. નોકરી ધંધાનો એવો સમય હોય તો મનમાં સ્મરણ કરીને જમી શકાય. દેશ કાલ સંકીર્ત્ય. પતિ જાગે એ પહેલા જાગી જવું જોઈએ. જે આપણે પહેલા પૂર્વ ચર્ચા થઈ, દેવ, ઋષિ, મુનિ, રાક્ષસ. પતિ પરદેશ ગયો હોય એ દિવસોમાં સ્ત્રીઓએ શૃંગાર ન કરવો જોઈએ. કોઈ દી પતિને એના નામથી ન બોલાવવો જોઈએ. અત્યારે તો નામ દીકુન બીકુન બધા એવા એવા આનંદ આવી જાય. મહાદેવ મહાદેવ. એક વાર એક પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્ની ગુસ્સાવાળી. ઝઘડો થયો એટલે પત્નીએ ગુસ્સામાં કીધું, જાનવર. પેલો કાંઈ બોલે નહીં, શાંતિથી બેહી રહ્યો. 5 મિનિટ થઈ. પત્ની એ શાંત પ્રકૃતિમાં થઈ અને પછી કહ્યું કે મેં તમને જાનવર કીધા, તમને દુઃખ ના લાગ્યું? એમાં શેનું દુઃખ? તું મારી જાન છે કે નહીં? કે હા, હું તારો વર થયો કે નહીં? આપણે બંને જાનવર. લગ્ન નવા નવા લગ્ન થાય એટલે પહેલા 6 મહિના પત્ની બોલે, પતિએ કરે. પેલી જેમ કે એમ કરે.
બીજા 6 મહિના થાય એટલે પતિ બોલે પત્ની કરે, 12 મહિના થઈ જાય બંને બોલે પાડોશી સાંભળે. શ્રેષ્ઠ લગ્ન જીવન કરવું હોય તો મહાદેવનું શરણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બીજો કોઈ જ વિકલ્પ નથી. મહાદેવનું શરણ લેવું અને શાસ્ત્રમાં જે નીતિ નિયમ કહ્યા છે શક્ય હોય એનું પાલન કરવું. કોઈ દી પતિ કઠોર વચન બોલે તો પત્નીએ સામે જવાબ ન દેવો જોઈએ. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે પતિની આજ્ઞા સિવાય જે સ્ત્રી ધર્મ કાર્ય કરે એ પણ નિષ્ફળ જાય છે, તીર્થયાત્રા પણ નિષ્ફળ જાય છે. અને જે સ્ત્રી પતિના આયુષ્યની સારી અભિલાષા કરે એને હંમેશા એ નારી હંમેશા એને હળદર, રોલી, સિંદૂર, કાજળ, માંગલિક આભૂષણો કોઈ દી પોતાના શરીરથી દૂર ન કરવા જોઈએ. એને ચોટલો હંમેશા ગૂંથેલો રાખેલો હોવો જોઈએ. હાથ અને કાનના આભૂષણો કોઈ દી દૂર ન કરવા જોઈએ. પુણ્યાત્મા પ્રતિવદા સ્ત્રી પતિના સંપત્તિમાં અને વિપત્તિમાં એનો સ્વભાવ એક જેવો જ રાખે. स्वभाव रखना है तो उस दीपक की तरह रखो, उतनी रोशनी बादशाह के महल में देता है जितनी किसी गरीब की झोंपड़ी में. हमेशा श्रेष्ठ नारी પતિની સંપત્તિમાં અને વિપત્તિમાં એનો સ્વભાવ એક ધારો જ હોય, એક સમાન એનો ભાવવાળી જ હોય. કોઈ દી એક ખરાબ વિકાર ન કરે. માતા પિતા ઘરના દરેક સભ્યનો આદર સત્કાર કરે તેને શ્રેષ્ઠ નારી કહી છે. ભરતા દેવો ગુરુ ભરતા ધર્મ તીર્થ વ્રતા નિરા. પતિ જ દેવતા, પતિ જ છે ગુરુ. ધર્મ તીર્થ વ્રત પણ પતિ સર્વસ્વ પતિ જ છે. એ ગિરિરાજ કુમારી, આ બધા પતિવ્રતા સ્ત્રીના નિયમો છે. તમે તો સાક્ષાત જગદંબા છો, આપને હું શું કહું, પણ આ લોકાચારના અનુસાર. એક જાજલી નામના મુનિ એક ઝાડના તટે એના નીચે બેસીને એ તપશ્ચર્યા કરતા. ઘણો કાળ વીત્યો એને જતા એટલી મોટી જાજલી મુનિને કે એમને શરીરનું ભાન ન રહ્યું. એમની જટામાં પક્ષીઓએ માળા કર્યા, પરંતુ એ જાજલી મુનિને ખ્યાલ ન આવ્યો. ઘણો કાળ વીત્યો અને જે ઝાડના નીચે જાજલી મુનિ બિરાજમાન હોય છે એ ઝાડ પર એક બગલી બેઠી હોય છે. એ બગલી ચરકી અને જાજલી મુનિના નાક પર પડ્યું. જાજલી મુનિ ઉપરની તરફ જોવે, એ બગલી બળીને ભસ્મ થઈ જાય. જાજલી મુનિને એવું લાગ્યું કે મારી સિદ્ધિ મને પ્રાપ્ત થઈ ગઈ, મારામાં તપ, એને અહમ આવ્યું. એટલે અનુષ્ઠાન અડધું કરીને ત્યાંથી હાલતા થયા કે લાવો હું મારા તપનો બળ કોઈને બતાવું. એક ગામ આવે, એમાં એક ઘર પાસે આ જાજલી મુનિ જાય અને અવાજ એને દેકારો દે, ભિક્ષાન દેહી. અંદરથી અવાજ આવે
હે સાધુ, આપ થોભો, હું 2 મિનિટમાં આવું છું, મારા પતિદેવ જમે છે. પરંતુ અધૂરું તપ કોઈ માણસ પોતે સંપૂર્ણ સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધૂરો છલકાય ત્યારે પ્રોબ્લેમ છે. પાછો એને દેકારો દીધો, ભિક્ષાંદેહી, હું તપસ્વી છું. પાછો અંદરથી અવાજ આવ્યો, મુનિશ્રી 2 મિનિટ થોભો આપ. તપના અહંકારના કારણે આ જાજલી મુનિને ધીરજ નથી હોતી અને પાછો દેકારો દે. સ્ત્રી અંદરથી બહાર આવે. એ સ્ત્રીને આ મુનિ કહે, તું જાણે છે હું કોણ છું? એ સ્ત્રી એક જ કહે, હું કાંઈ પેલી બગલી નથી. એ સ્ત્રી આશ્ચર્યચકિત થાય, અરે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે બગલીને મેં ભસ્મીભૂત કરી હતી? એ સ્ત્રી કહે, આ પતિવ્રતા ધર્મનો પ્રભાવ છે. મેનાએ શ્રેષ્ઠ શિખામણો એના દીકરીને દીધા. ઘણી માતાઓ પરિણીત પુત્રી પર અતિશય લાગણી રાખે, વારંવાર એને પિયર બોલાવે, ઉપરાંત એ પુત્રીના જીવનમાં ખૂબ જ વધુ પડતું માથું મારે. આવી માતાઓ જાણે અજાણે પુત્રીના ગૃહસ્થાશ્રમનો સુંદર બગીચો ઉજાડવાનું કામ કરે. દીકરી છે એને તકલીફ પડે તો ઊભા રહો, પરંતુ અતિશય લાગણી ન રાખો. હા, એને કષ્ટ પડે, માતા પિતાની ફરજ છે, પરંતુ એનું જીવન એને જીવવા દો. મેના અતિ સુંદર શિખામણો દે. પુની પુની મિલતી પરતી ગહી ચરણા પરમ પ્રેમ કછુ જાઈ ના બરના. સબ નારીન હ મિલી બેટી ભવાની જાઈ જનની ઉર પુની લપટાની. વારંવાર મેના ભીટતી હતી, પાર્વતીના ચરણો પકડી જતી હતી. મેનાને ખૂબ જ પ્રેમ, દીકરી પ્રત્યે કોને પ્રેમ ના હોય એનું કાંઈ વર્ણન થઈ શકે એમ નથી. દરેકના આંખમાં આંસુ. એની સખીઓ, જે પાર્વતીની સખીઓ, ઉત્તમ સખીઓ, એની આંખમાં આંસુ. પાર્વતી, અમને છોડીને તું ચાલી જઈશ? એટલામાં મંત્રીઓ સહિત, બ્રાહ્મણો સહિત, યોગીઓ સહિત હિમાલય ત્યાં આવે. પાર્વતીને ભેટીને ખૂબ રુદન કરે. હિમાલયની આંખમાં આંસુ. દીકરી નાનપણથી લઈ અત્યાર સુધી એનું ખૂબ જ લાલન પાલન કર્યું હિમાલયે. પિતાની આંખમાં આંસુ. દીકરી સુખી થાજે. ખૂબ જ હિમાલયે પ્રેમપૂર્વક ઘણું બધું દીધું. હિમાલય કહે, દીકરી. દીકરી કહેતા કહેતા હિમાલયનો કંઠ ગળગળો થઈ ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જાન ગઈ મારી જાન લઈ જાણે. દીકરીનો વિદાય, માતા પિતાની આંખમાંથી આંસુ સિવાય કાંઈ ના હોય.